વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ. હું દક્ષાબેન રાયચુરા યુટ્યુબના માધ્યમ દ્વારા સાચા આનંદ ઉપર પુષ્ટિમાર્ગીય સત્સંગ આપી રહી છું. વૈષ્ણવો, આ મારો 36મો વિડીયો છે. આપણે આજના દિવસની જીવ 11ના દિવસની તથા ગઈકાલે જે ગંગા દશેરાના શુભ દિવસની આપ સર્વેને ખૂબ ખૂબ બધાય જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, હાલો હવે આપણે બધા સાચા આનંદ તરફ આગળ ગતિ કરીએ. વૈષ્ણવો, આપણે ગયા સત્સંગમાં હરિરાય મહાપ્રભુજીનું વિશે તથા શ્રીનાથજી બાવાના થોડા લીલા પ્રસંગોની થોડી ઘણી આપણે માહિતી મેળવી અને સમજ્યા. હવે જે આગળ હવે સમજશું આપણે. હવે શ્રી ગુસાઈજી મહારાજના સૌથી મોટા લાલન ગિરધરજી મહારાજ. એ ગિરધરજી મહારાજને 3 પુત્ર થયા. સૌથી મોટા પુત્રનું નામ મુરલીધરજી, બીજા પુત્રનું નામ દામોદરલાલજી અને ત્રીજા પુત્રનું નામ શ્રી ગોપીનાથજી. એ 3 પુત્ર હતા. તો સૌથી મોટા મુરલીધરજી વિશે આપણે આગલા વિડીયોમાં આગલા સત્સંગમાં આપણે વાત કરી અને સમજ્યા. તો આ મુરલીધરજી છે તે યુવાન વયે જ લીલામાં પ્રવેશ થયા, પાયમાં, અને લીલામાં એનો પ્રવેશ થયો. તો એ વાત પણ આપણે સમજ્યા. તો હવે આપણે આગળ સમજવાનું છે. તો વૈષ્ણવો, હવે આ જે ગિરધરજી મહારાજ હતા, જે ગુસાઈજીના સૌથી મોટા લાલન, જે ગિરધરજી મહારાજ, તે એક વખત પોતાના સેવ્ય સ્વરૂપ મથુરેશજીને શૃંગારની સેવા કરી રહ્યા હતા. તો તે વખતે જે મથુરેશજી જે હતા ઠાકોરજી, તેણે એક મધુર સ્મિત સાથે મોટું બગાસું ખાધું. તો એ બગાસું ખાધું તો એની અંદર તેણે પોતાની અંદર ગિરધરજી મહારાજને પોતાની અંદર સમાવી લીધા. તો આવી રીતે ગિરધરજી મહારાજ નિત્ય લીલાધામમાં પ્રવેશ પામ્યા. તો આ જે લીલા થઈ, આ જે દ્રશ્ય હતું તે ગિરધરજી મહારાજના સૌથી નાના પુત્ર શ્રી ગોપીનાથજીએ નિહાળ્યું, જોયું, અને તે તો એકદમ સ્તબ્ધ થઈ ગયા કે આ શું થયું. અને તેણે તો જલ્દી તેમના મોટા ભાઈ જે દામોદરજી છે હતા, તે ગોવર્ધન એટલે કે ગોપાલપુર બિરાજતા હતા, ત્યાંથી તેમણે તેના મોટા ભાઈ દામોદરજીને જલ્દી બોલાવી લીધા. અને જે ગોકુલનાથજી, જે ગુસાઈજી મહારાજના ચોથા લાલન ગોકુલનાથજી, તે સોરમજી બિરાજતા હતા. તે સોરમજીથી ગોકુલનાથજીને પણ જલ્દી બોલાવી લીધા. અને તે લોકોએ એવો વિચાર કર્યો કે આપણે આ ગિરધરજી મહારાજ તો છે નહીં, તો તેમના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા, એની તે ચિંતા અને ગઢમથલ બધું કરતા હતા. ત્યાં તો શ્રીનાથજી બાવાએ જે ગુસાઈજીને વચન આપ્યું હતું કે તમારો પરિવાર તે મારો જ પરિવાર છે, એટલે એ ન્યાયે, એટલે એને એ રીતે જે શ્રીનાથજી બાવા તરત જ સાબિતી રૂપે તરત જ ત્યાં પ્રગટ થયા અને કહ્યું દામોદરલાલજીને એને ગોકુલનાથજીને કે તમે જે લોકો શું ચિંતા કરો છો, આ જે ગિરધરજી મહારાજ છે તે સાક્ષાત એનો ઉપરણો, ગિરધરજી મહારાજનો ઉપરણો છે, તે સાક્ષાત ગિરધરજીનું જ સ્વરૂપ છે. તેથી તે ઉપરણાને અગ્નિ સંસ્કાર કરાવો અને તમે જે તમારે વિધિ કરવી હોય તે બધી એમાં કરો. આવી રીતના જે શ્રીનાથજી બાવાની આજ્ઞા સાંભળી અને આ 3 જણા ખૂબ પ્રસન્ન થયા. ખૂબ અંદરથી એને શાંતિ થઈ ગઈ કે હવે આપણી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. અને તેઓ ઉપરણાને અંતિમ સંસ્કાર કરાવવા માટે સાવચેત થયા અને બધા ભેગા મળી અને ગિરધરજી મહારાજના ઉપરણાને અગ્નિ સંસ્કાર કરાવ્યા અને બધી અંતિમ વિધિઓ કરી. તો આવી રીતે જે શોકના દિવસો હતા તે જ્યારે વ્યતીત થઈ ગયા, ત્યારે ગોકુલનાથજીએ જે દામોદરજી, ગિરધરજીના બીજા પુત્ર દામોદરજી હતા, તેમને તિલક કરી અને ગાદી ઉપર એને સ્થાપ્યા. તો આવી રીતે ત્યારથી તિલકાયતની પ્રથા શરૂ થઈ અને તિલકાયત જ શ્રીજી બાવાની સેવા કરવા લાગ્યા. અને આજથી સુધી અત્યારે પણ નાથદ્વારામાં તિલકાયતજી છે તે જ શ્રીનાથજીની સેવા કરી રહ્યા છે. એ આપણે બધાને જાણ માટે થઈને, આપણે આ બધું સમજવા માટે થઈને આ વાત મેં અહીંયા રજૂ કરી છે. તો વૈષ્ણવો, આવી રીતે ત્યારબાદ જે ગોપીનાથજી હતા, ગોપીનાથજી જે ગિરધરજીના ત્રીજા લાલન ગોપીનાથજી, તે ગોપીનાથજીને શ્રી ગોકુલનાથજીએ
જે મથુરેશજી જે ગિદ્ધરજીની માથે બિરાજતા જે મથુરેશજી હતા, ઠાકોરજી મથુરેશજી હતા, તે સ્વરૂપને શ્રી ગોપીનાથજીની માથે પધરાવી દીધું અને ત્યારથી પ્રથમ ગૃહની રચના થઈ અને પ્રથમ ગૃહ ત્યારથી કહેવાવા લાગ્યું. એવી રીતના તો ત્યારબાદ થોડોક ટાઈમ થયો એટલે જે ગિદ્ધરજી મહારાજના જે દામોદરજી હતા, જે દામોદરજીને એક પુત્ર હતો, તે પુત્રનું નામ વિઠ્ઠલરાયજી હતું. તો એ વિઠ્ઠલરાયજી છે એ શ્રીનાથજી બાવાને ટીપારાનો શૃંગાર ખૂબ સુંદર રીતે કરતા. તો આ ટીપારાનો શૃંગાર એટલો બધો સરસ કરતા કે શ્રીનાથજી બાવા એના ઉપર વિઠ્ઠલરાયજી ઉપર ખૂબ પ્રસન્ન રહેતા અને એને મહિનામાં 3-4 વખત ટીપારાનો શૃંગાર કરાવે, મને શ્રીજી બાવાને કરાવે એવી રીતના તે આજ્ઞા કરતા અને વિઠ્ઠલરાયજી મહિનામાં 3-4 વખત શ્રીનાથજી બાવાને ટીપારાનો શૃંગાર કરાવતા અને શ્રીનાથજી બાવા પણ દર્પણમાં પોતાનું મુખ જોઈ અને ખૂબ પ્રસન્ન રહેતા. તો આ જે વિઠ્ઠલરાયજી છે તે વિઠ્ઠલરાયજી તે ટીપારાવાલા વિઠ્ઠલરાયજી તરીકે પ્રખ્યાત હતા. તો વૈષ્ણવો આવી રીતે આ વિઠ્ઠલરાયજી હતા. તે વિઠ્ઠલરાયજીને 4 પુત્રરત્ન થયા. તો તે પુત્રરત્ન 4 પુત્રરત્ન થયા. એમાં સૌથી મોટા પુત્રનું નામ લાલ ગિદ્ધરજી હતું, બીજા પુત્રનું નામ ગોવિંદલાલજી હતું, ત્રીજા પુત્રનું નામ બાલકૃષ્ણજી હતું અને ચોથા પુત્રનું નામ કાકા વલ્લભજી હતું. તો આ જે ગોવિંદલાલજી હતા તે ગોવિંદલાલજી આ જે વિઠ્ઠલરાયજીના પુત્ર જે ગોવિંદલાલજી હતા તેનો જન્મ તેમનું પ્રાગટ્ય વિક્રમ સંવંત 1697માં થયું હતું અને તે જ વર્ષમાં શ્રી ગોકુલનાથજી જે શ્રીનાથજી ગુસાઈજી મહારાજના ચોથા લાલન હતા તે 89 વર્ષ ભૂતલ ઉપર બિરાજી અને તે નિત્યલીલામાં પ્રાપ્ત થયા અને પુષ્ટિ સંપ્રદાયને એક મહાન આચાર્યની ખોટ પડી ગઈ. તો પરંતુ વૈષ્ણવો આ જે ગોકુલનાથજી એ આપણને ખોટ નથી પડવા દીધી, કારણ કે તેણે પોતાનો બધો જ વારસો જે હરિરાય મહાપ્રભુજીને એણે આપ્યો હતો અને હરિરાય મહાપ્રભુજીને બધું જ પુષ્ટિ માર્ગ વિશેનું બધું જ એને સમજાવ્યું હતું અને તેથી જે હરિરાય મહાપ્રભુજી છે તે બધાને ખૂબ સરસ રીતે સમજાવતા બધું. તો વૈષ્ણવો આવી રીતે આપણા જે હતા જે બધા આચાર્યો હતા તે આચાર્યની આ જ એક ખાસિયત હતી કે તે આપણા માટે થઈને કાંઈક ને કાંઈક એવી રીતના કરીને જતા કે જેથી આપણને કંઈ તકલીફ ન પડે અને આપણી પુષ્ટિ માર્ગમાં આગળ વધવામાં કોઈ તકલીફ ન પડે. એ માટે થઈને તેણે શ્રી હરિરાય મહાપ્રભુજીને બધો જ વારસો આપ્યો હતો. તો આવી રીતે આમ એમ કરતાં આગળ પછી હવે વિઠ્ઠલરાયજી, તો વિઠ્ઠલરાયજીના જ્યારે વિઠ્ઠલરાયજી નિત્યલીલાધામમાં પ્રાપ્ત થયા ટીપારાવાલા વિઠ્ઠલરાયજી, ત્યારે તેની જગ્યાએ જે લાલ ગિદ્ધરજી છે તે શ્રીનાથજી બાવાના અને જે કારભાર હોય એની ગાદીએ એની સ્થાપના થઈ અને તિલકાયત તરીકે એની સ્થાપના થઈ લાલ ગિદ્ધરજીની. તો વૈષ્ણવો આ લાલ ગિદ્ધરજી છે તે ખૂબ સરસ રીતે શ્રીનાથજી બાવાનું જે બધું જ કરતા હતા, બધું પ્રકાર કરતા હતા, એની સેવા સુંદર રીતે કરતા હતા. અને એમાં એવું થયું કે ત્યારે હવે એ સમયમાં એવું થયું કે શ્રીનાથજી બાવાને એક સુંદર સરસ એને લીલા કરવાની હતી અને લીલા કરવાનો સમય હવે આવી ગયો હતો. તો વૈષ્ણવો આ લીલાના ભાગરૂપ જે ઉપદ્રવો જે ગોપાલપુરમાં એટલે કે વ્રજમાં ખૂબ ઉપદ્રવો ચાલુ થઈ ગયા હતા. વિઠ્ઠલરાયજીના વખતથી જ ખૂબ કેટલા બધા ઉપદ્રવો ચાલુ થઈ ગયા હતા. કે શું ઉપદ્રવ થઈ ગયા હતા કે લાલ ગિદ્ધરજી હતા ત્યારે એટલા બધા ઉપદ્રવ ચાલુ થઈ ગયા હતા, થોડા થઈ ગયા હતા. અને ત્યારબાદ જ્યારે વિઠ્ઠલરાયજી હતા ત્યારે ખૂબ ઉપદ્રવ ચાલુ થઈ ગયા હતા અને લાલ ગિદ્ધરજી વખતે એને ચરમસીમાએ પહોંચી ગયા હતા. તો જે મોગલોનો સરદાર, મોગલોનો બાદશાહ જે હતો તે ખૂબ હિન્દુઓને ખૂબ પરેશાન કરતો હતો અને તે મંદિરો બધા તોડી નાખતો હતો, વૈષ્ણવના મંદિર બધા તોડી નાખતો હતો અને તે એટલું બધું બધાને હેરાન કરતો હતો કે એને બસ વૈષ્ણવ મંદિરો અને એના આપણા હિન્દુઓના મંદિરો
એને ધર્મનો જનૂની હતો એકદમ. ધર્મ એને પોતાનો ધર્મ જ સારો લાગે એટલે તે એટલો બધો હેરાન કરતો બધાને કે ધીરે ધીરે એમ કરતાં કરતાં જે એક વખત એવું થયું કે લાલ ગિદ્દરજીને જે આ મુગલ સરદારે એક વખત એણે એક હુકમનામું હતું તે એને મોકલાવ્યું. તે હુકમનામામાં લાલ ગિદ્દરજીએ સહી ન કરી અને તેને નામંજૂર કર્યું. તો આ નામંજૂર કર્યું એટલે જે આ મુગલોનો બાદશાહ છે, જે સરદાર છે, તે એકદમ વિફર્યો અને બધા જ તેના જે ત્યાંના જે વ્રજના જે લોકો હતા એ પણ પછી તો બાદશાહથી બી અને એની તરફ થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી થઈ અને બધા જે બ્રાહ્મણો હતા ને જે ક્ષત્રિયો હતા તે બધા જ બાદશાહ તરફ થઈ ગયા અને જે લાલ ગિદ્દરજી છે એની સાથે એ લોકોએ બધાએ સંબંધ પણ તોડી નાખ્યા. તો લાલ ગિદ્દરજીથી આ બધું સહન ન થયું, તેથી તેણે જે ગોપાલપુર જવાનો જે રસ્તો હતો, દાનઘાટીનો રસ્તો હતો અને આંડિયોનો રસ્તો હતો, તે રસ્તો તેણે બંધ કરી દીધો. ત્યાં તેણે જવાનું એ બાજુથી નીકળવાનું પણ બંધ કરી દીધું અને ગોવિંદ કુંડ ઉપર ગોવિંદ ઘાટી બનાવી અને ત્યાં તે રહેવા લાગ્યા અને શ્રીનાથજીનો વિરહ કરવા લાગ્યા. તો આવી રીતે શ્રીનાથજીનો વિરહ કરવા લાગ્યા અને જ્યારે 34 વર્ષ સુધી એણે સતત પોતે વિરહ કર્યો. તો એવી 34 વર્ષની નાની ઉંમરમાં વિરહ કરતાં જ તેમનો દેહ છૂટી ગયો અને તે લીલામાં તેની પ્રાપ્તિ થઈ. તો હવે આ જે લાલ ગિદ્દરજી છે તે લાલ ગિદ્દરજીના પુત્ર કોણ હતા? તો કે લાલ ગિદ્દરજીના પુત્ર દામોદરજી હતા. તે 15 વર્ષના હતા હજી, કારણ કે 34 જ વર્ષની ઉંમર હતી એટલે એના પુત્ર પણ 15 જ વર્ષનો હતો. તો આ જે 15 વર્ષના એના પુત્ર હતા તેને જે નાનકડા ભાઈઓ બધા હતા, ગોવિંદલાલજી, પછી બાલકૃષ્ણજી અને કાકા વલ્લભજી, આ બધા જે હતા તે બધાએ દામોદરજીને તિલક કર્યું અને તિલકાયત તરીકે તેમની સ્થાપના કરી. તો આજે તિલકાયત તરીકે સ્થાપના કરી અને એના વતીથી તે લોકો બધા વહીવટ ચલાવવા લાગ્યા, શ્રીનાથજીનો વહીવટ ચલાવવા લાગ્યા. અને ત્યારબાદ હજી તો એને થોડોક જ સમય થયો હશે, ત્યાં પાછું વળી એવું થયું કે જે મોગલનો બાદશાહ છે તે ઔરંગઝેબે એક સંદેશાવાહક સાથે મોકલાવ્યો અને એમાં એને તે ગોવિંદજી મહારાજ પાસે તે સંદેશો લઈને તે સંદેશાવાહક ગયો અને તેણે સંદેશા વાંચી સંભળાવ્યો કે જે વ્રજના ફકીરો છે તે કાં તો તે કંઈ કોઈ ચમત્કાર બતાવે અને નહીંતર પછી આ સ્થળ છોડી અને ક્યાંય બીજે જતા રહે. તો આવી રીતે જ્યારે એણે વાંચી સંભળાવ્યો સંદેશો ત્યારે ગોવિંદજી મહારાજ તો ખૂબ ચિંતા કરવા લાગ્યા. પરંતુ જે શ્રીનાથજી બાવાના જે કારભારી હતા તે કારભારી હતા તેણે સંદેશવાહકને કહી દીધું કે તમે શા માટે એવું કહો છો કે અમે બીજે ચાલ્યા જઈએ? શું કામ ચાલ્યા જઈએ અમે બીજે? આ ફરમાન છે, જોઈ લો તમારે જોવું હોય તો. જે ઔરંગઝેબના વખતનું જે ફરમાન છે તે આ તમે વાંચી લો. એની અંદરમાં ચોખ્ખું લખેલું છે કે બધો જ હક વલ્લભપુર બાળકોને રહેવાનો, ગૌશાળા બનાવવાનો અને બધો જ હક છે. તો એ હકને હિસાબે અમે ક્યાંય જવાના નથી એમ કહી દીધું. ત્યારે જે સંદેશવાહક તો થોડીક વાર માટે થઈને સ્તબ્ધ થઈ ગયો અને તે પાછો પોતાના બાદશાહ પાસે ચાલ્યો ગયો. તો આવી રીતે એવું તો થયું, પણ તત્પૂરતી તો ત્યારે તે જે આપત્તિ હતી તે ટળી ગઈ. પરંતુ બધાના જીવ અધર કરતી ગઈ કે હવે ઔરંગઝેબ ગમે ત્યારે આવશે અને શ્રીનાથજી બાવાનું મંદિર તોડી નાખશે અને શ્રીનાથજી બાવાને ખૂબ શ્રમ થશે. એવી બધા ખૂબ ચિંતા કરવા લાગ્યા અને જે ગોવિંદલાલજી, પછી બાલકૃષ્ણજી, કાકા વલ્લભજી, આ બધા એવી ચિંતા કરતા હતા કે તેમને તો એમ થતું હતું કે અત્યારે લાલ ગિદ્દરજી જો આપણા મોટા ભાઈ હોત તો આપણે કંઈક આમાં સમસ્યાનું કંઈક સમાધાન થાત અને આમાંથી કંઈક રસ્તો નીકળત. હવે આપણે શું કરશું?
તો એવી બધી જ્યારે ચિંતા કરવા લાગ્યા ત્યાર પછી તો હવે આગળ તો આપણે હવે થોડોક ટાઈમ પછી પાછો મહિના દિવસ પછી આના પછીની વાત સમજવાની છે. ત્યાં સુધીનો મારો આજનો આ વિડીયો હું શ્રીનાથજી બાવાના ચરણોમાં સમર્પિત કરું છું. વૈષ્ણવો ગમ્યો હોય, આનંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ દ્વારા વધાવજો.